રાધે રાધે. સો ગાઈસ, તમે લોકો બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. ધીસ ઇઝ માય સેકન્ડ વ્લોગ. હું, મારો ભાઈ અને મારા ભાભી અમે ત્રણે જો તળાવે જ આવી છીએ બાઇક લઈને ફ્રૂ. આ તળાવે જવાનું છે. આજ તમને બધાને છે ને આખું તળાવ બતાવીશ. જો આ તળાવે જવાના બે રસ્તા છે, એક ઓલો છે અને કા છે. ઓલા રસ્તેથી છે ને ઉપર ચડવાનો હોય ત્યાં ગારો છે, એટલે ત્યાં બાઇક હાલે નહીં, એટલે અમે છે ને આ બીજા રસ્તે જ આવી છીએ ઉપર ફ્રૂ. જો બાઇક ચડાવી છે ભાઈ. હવે ઢાળ હતો, વરસાદ ઝરમર ચાલુ છે, પાણી ક્યાંક રોડ ઉપર ભેરું છે. ના જો ફાઇનલી ગાઈસ અમે તળાવે પહોંચી ગયા છીએ. આ બાજુમાં કંઈક મંદિર છે, આઈ થિંક હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં હું ગઈ નથી કોઈ, એટલે કાંઈ ખબર નથી. આ જો તળાવ, એટલું બધું પાણી છે. આમ જો તમે જ્યાં નજર ફેરવો ને ત્યાં નકરું પાણી જ પાણી છે. અને ઘાસ બી ઉગ્યું છે, ઝાડવા બી બહુ ઉગી ગયા છે. ઉનાળામાં તો ન હોય આવું, પણ ચોમાસામાં જો કે જોવાની મજા આવે એમ, નેચર બ્યુટી કહેવાય એમ. આ ચીન છે અહીંયા કણે, ઓલા કણે છે ને પાડ છે ને, આપણે એ પાડ ઉપર વચ્ચે જઈને વિડીયો હું તમને હરખાએ બતાવીશ. આ જો ચચ્ચા વાત કરે છે. બાઇક અમે આ ઢાળ ઉતારી. જે અહીંયાના હશે એને ખબર હશે કે આ ઢાળ બહુ ખતરનાક છે એમ. ભાઈને કીધું ઉતરી જાય, પણ ભાઈ કે ના નથી ઉતરવું, ઢાળ ઉતરી જશે. ધીમે ધીમે કરીને અમે ઢાળ ઉતાર્યો ભાઈએ મારા. જુઓ પાણી, જો કેટલું બધું છે પાણી. વચમાં તો ઓવરફ્લો થઈ ગયું હતું તળાવ, આજુબાજુના વિસ્તાર બી ખાલી કરાવડાયા હતા. અને આ બીજી સાઈડ જે છે એ ગાર્ડન છે. આ નાનું ગાર્ડન છે અને ઓલું મોટું ગાર્ડન છે. આ જો ઘેટા બકરાને એવું જાય છે. આ ગાર્ડન જો ઝાડવાનું એવું બધું છે. આ પાણી, બોટાદનું કૃષ્ણસાગર તળાવ ઇન ગુજરાત. અને આ જો અહીંયા ફુવારો ક્યારેક ચાલુ હોય છે, અત્યારે બંધ છે કેમ કે વરસાદ ધીમો ચાલુ હતો. અને જો પબ્લિક છે એ અમુક ફોટોઝ ને ઉપાડે છે, અને અમુક બેઠા છે ને એવું બધું છે. જો છે ને મસ્ત નેચર. આ બિલ્ડિંગો ને એવું બધું છે ને બાજુમાં માણસો રહે છે. આ બીજું ત્યાંથી આ ફૂટપાથ, અહીંયાથી બીજું ગાર્ડન ચાલુ થઈ જાય છે. જો ગાઈસ, પાણી જ પાણી છે નકરું બધે, જ્યાં જુઓ ત્યાં. અને આ ગાયું આગળ હમણાં બકરા હતા, અત્યારે ગાયું. આ ફૂટપાથ ઉપર હાલવાની તો મજા આવે, પણ અમે બાઇક ઉપર હતા એટલે બાઇક ઉપર મેં વ્લોગ બનાવ્યો. હા જો હરખે તમને હું પાણી બતાવું. ઝાડવા ઉગ્યા છે, વચમાંથી પાડ ઉપરથી પાણી જતું હતું. એટલું બધું પાણી વરસાદ પડ્યો ને તારે આવ્યું હતું. બોલો કેટલો બધો વરસાદ હશે બોટાદમાં. 11 ઇંચ વરસાદ પડ્યો હતો. વાદળા બી જો, વરસાદનું વાતાવરણ છે ને એટલે આ એટલીસ્ટ કે જોવાની મજા આવે એમ. બાકી ઉનાળામાં છે ને આપણને જોઈ ન ગમે, એટલું ગંદુ પાણી હોય, લીલ ને એવું વળી ગયું હોય બધે. જો પાણી જ પાણી છે. તો સો ગાઈસ, તમે બોટાદમાં આવો તો કૃષ્ણસાગર તળાવની મુલાકાત લેજો. મહાદેવ.